સિહોર શહેર ભાજપ દ્વારા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી। સિહોર શહેર ભાજપ દ્વારા ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના જન્મદિવસે શ્રદ્ધાંજલિ અપાઈ। સિહોર શહેર ભાજપ દ્વારા અખિલ ભારતીય જનસંઘના સ્થાપક અને કાશ્મીરમાંથી 370 કલમ હટાવવાના પ્રથમ હિમાયતી એવા ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના જન્મદિવસ 6 જુલાઈના રોજ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। કાર્યક્રમમાં સિહોર શહેર ભાજપ પ્રભારી હર્ષદભાઈ દવે, જગદીશભાઈ ગોહિલ તથા શહેર ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આજના શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મ જયંતિના નિમિત્તે આજના દિવસે સિહોર શહેર ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા એમના સ્ટેચ્યુ ઉપર પુષ્પાંજલિ કરી એમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને આ દેશમાં સ્વરાજ આવ્યા પછી સૌથી પહેલું જો કોઈ આ દેશ માટે બલિદાન આપ્યું હોય એવા આપણા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિ કરી એમનું જીવન જે કવન છે, એમને જે પાર્ટી માટે કામ કર્યું છે એને યાદ કરી એમને જે રાષ્ટ્ર માટે કામ કર્યું છે એમ ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ આ રાષ્ટ્ર એમના માટે પ્રથમ હોય, આ રાષ્ટ્ર માટે કામ કરવાની ભાવના રાખી એમને શ્રદ્ધાસુમન કરી અને એમના જીવનમાંથી બધા જ કાર્યકર્તામાં પણ એવો ભાવ આવે એવા ભાવ સાથે આજના આ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી સિહોર શહેર દ્વારા કરવામાં આવ્યું। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।